એટલે મને રમણીકભાઈ કોટાડિયાના વિડીયો રેગ્યુલર જોતો હતો અને એની અંદર મને ખબર પડી કે મેઇન ખાતેદાર કઈથી થાય છે. આજે મને જે મારા જે હતા જે મારા કેસની અંદર તો એની અંદર એ ભાઈની ખાતેદારી તૂટી હતી પણ એ બિલના આધારે એ ભાઈએ વસિયતની અંદર નામ ચડાવી દીધું હતું. પણ વિડીયો જોયા અને મને ખબર પડી કે મને નોલેજ મળ્યું અને તેનાથી મેં સાહેબને મળ્યો તો મને એક નવી જાણવાનું પણ મળ્યું કે ખાતેદારી તૂટે તો આખી લિંક તૂટે છે અને એના કારણે મને ન્યાય પણ મળી શકે છે આના થકી. એટલે સરસ તમે પણ રમણીકભાઈ સાહેબના વિડીયો દેખો અને પૂરતું માહિતી અને નોલેજ લઈને તમારું પોતાનું કામ પણ તમે જાતે ઘરે બેઠા પણ કરી શકો. ડિટેલ્સથી આખી વિગત સમજાવું. અત્યારે હું આહવાના પ્રવાસે નીકળી રહ્યો છું ત્યારે બરોડાના છેડા ઉપર આ ખેડૂત મિત્રોને મળું છું ત્યારે ખ્યાલ આવ્યો બધાની ડિટેલ્સ સમજાય એટલા માટે થોડી વિગત આપું છું કે આ ભાઈને જે પ્રશ્ન હમણાં વાત કરી એ વ્હીલ દ્વારા સામેવાળો વ્યક્તિ ખેડૂત ખાતેદાર બન્યો છે. ખેડૂત જન્મજાત જ ખાતેદાર બની શકે, વ્હીલ દ્વારા ખેડૂત બની શકાતું નથી. હવે જ્યારે વ્હીલનું અમલીકરણ થયું છે કે 7 નંબરમાં એની નોંધ પડી છે એ તારીખે બિનખેડૂત છે પણ ત્યાર પછી 5 વર્ષ પછી એ વારસદાર તરીકેનું નામ દાખલ થયું છે એટલે 5 વર્ષ પછી ખેડૂત બન્યો છે પણ થયેલું ટ્રાન્ઝેક્શન જે વચગાળાનું રહ્યું ગેરકાયદેસર ગણાય અને એવી જમીન મૂળ ખેડૂતના નામે જ જાય કારણ કે એ બિનખેડૂત દરજ્જે કરેલું ટ્રાન્ઝેક્શન કહેવાય. એટલે પાછળથી ખેડૂત બની જવાથી આગલા ટ્રાન્ઝેક્શન દૂધે નવાઈ જતા નથી. જ્યાં જગ્યાએ ખોટું થયું છે એ ખોટું જ છે અને ખોટાનું ફળ ભોગવવું જ પડે કારણ કે વ્હીલ દ્વારા કે ગિફ્ટ દ્વારા ખેડૂત થઈ શકાય નહીં. ખેડૂત જન્મજાત જ થઈ શકાય. જે દિવસે ગિફ્ટ થયું છે અથવા જે દિવસે વ્હીલની અમલવારી થઈ છે તે દિવસે 7 નંબરમાં એનું નામ ઓફિશિયલ જીવતું હોવું જોઈએ અથવા તો જો એને હક કમી કરી નાખેલા હોય તો 3 વર્ષનું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રની મુદત જીવતી હોવી જોઈએ. એ બેને વિષયમાંથી મુદત પૂરી થઈ ગઈ હોય એટલે કે વેચાણ દસ્તાવેજ થઈ ગયો ભલે ખાલી 7 નંબર જીવતું હોય અથવા તો 7 નંબરમાંથી નામ હક કમી થયા હોય અને એને ખેડૂતની ખેતીની જમીન ખરીદવા અંગેનું પ્રમાણપત્ર કલેક્ટરનું ન મેળવ્યું હોય અને પાછળથી ભલે કોઈ બીજી જગ્યાએ વારસદાર તરીકેની એન્ટ્રી કે હયાતીમાં હક તરીકે જે એન્ટ્રી દાખલ થાય તો આ વચગાળામાં કરેલા ટ્રાન્ઝેક્શન ગેરકાયદેસર ગણાય, બિનખેડૂત દરજ્જે ગણાય. આટલી વધારે સ્પષ્ટતા માટે આ ડિટેલ આપું છું.